અમારા સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, આપ એ સ્થળે છો જ્યાં પ્રધાનમંત્રી થોડી જ વારમાં પહોંચવાના છે અને અલગ અલગ જે છે વિકાસ કાર્યો જે છે તેની ભેટ આપવાના છે। શું વધુ માહિતી મળી રહી છે? बिल्कुल मिथिन, 5536 करोड़ना खर्चे जे जुदा जुदा प्रोजेक्ट्स है। आ प्रोजेक्ट्स मात्र गांधीनगर के अमदावादना नहीं परंतु ओवरऑल गुजरातना घणा बधा जिल्लाओने आवरी ले छे। ए तमाम प्रोजेक्ट्सनुं खातमुहूर्त अने लोकार्पण करवामां आवशे। आप जुओ के उत्साह अहीं जबरदस्त तमाम जे लोको छे एमां जोवा मळी रह्यो छे, कारण के जे भारत अने पाकिस्ताननी जे प्रकारनी परिस्थिति हती ए परिस्थिति वच्चे ज्यारे प्रधानमंत्री पहली वखत पाटनगरमां आवी रह्या छे तो ए ज प्रकारनो जे माहोल छे अहीं जोवा मळी रह्यो छे। लोको उत्साह સાથે પ્રધાનમંત્રીને આવકાર આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે અને ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી અહીં આવી પણ પહોંચશે। અલગ અલગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો સૌથી મોટી એશિયાની જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલમાં 1800 બેડ નો વધારો માટેનું જે કામ છે, જે વિકાસલક્ષી કામ છે એ કામનું લોકાર્પણ કરવામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તેની સાથે સાથે જે જુદા જુદા પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। એટલે કે એશિયાની સૌથી જે મોટી હોસ્પિટલ છે હવે જે બેડ 1200 બેડ પ્લસ કેટલાક બેડ જે હતા એની સામે હવે 4200 જેટલા બેડ તમામ જે રાજ્યવાસીઓ છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં ન માત્ર રાજ્યના લોકો જ લાભ લેવા આવે છે, સેવા લેવા આવે છે, પરંતુ અન્ય પણ લોકો આવે છે। તો એ તમામ જે લોકો છે એમની સુવિધામાં વધારો થશે। એટલે તમામ એ વિકાસલક્ષી જે પ્રોજેક્ટ છે એમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે પ્રધાનમંત્રી કરશે અને એ જ જે કાર્યક્રમ છે તેમાં ટૂંક સમયમાં પ્રધાનમંત્રી પહોંચશે। મિથુન જી સપના, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો આપણે એ સ્થળની પણ ઝલક જોઈ જ્યાં પ્રધાનમંત્રી થોડી વારમાં પહોંચવાના છે, મહાત્મા મંદિર પહોંચવાના છે ને ત્યાં પણ લોકોનો ઉત્સાહ જે છે તે બેવડાયેલો છે, કારણ કે પ્રધાનમંત્રીના આવવાની તેઓ રાહ જોઈ રહ્યા છે। તો આ જે દ્રશ્ય છે જ્યાંથી પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે, રોડ શો થકી તેઓ જે આગળ વધી રહ્યા છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। લોકો વહેલી સવારથી જ આજે રોડ શો થવાનો હતો, 10:30 વાગ્યાની આસપાસ થવાનો હતો અને રોડ શોમાં આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે સેનાના ડ્રેસમાં પણ આવ્યા છે અને ઘણા બધા જે લોકો છે તેમના હાથમાં તિરંગો જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે વખતે તણાવ હતો, યુદ્ધની સ્થિતિ હતી ને ત્યારે જે જોશ જે લોકોમાં હતો તે જ પ્રકારનો જોશ હાલમાં પણ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ વહેલી સવારથી પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો વહેલી સવારથી એટલે કે 8 વાગ્યાથી આવી પહોંચ્યા છે। એટલે કે જે રોડ શો થવાનો હતો એના 2.5 કલાક પહેલેથી લોકો આ જગ્યાએ આવી પહોંચ્યા છે અને શિસ્તબદ્ધ રીતે ઊભા છે, ત્યારે તેમના હાથમાં તિરંગો પણ જોવા મળી રહ્યો છે અને લોકો પણ ઘણા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે લોકોએ આટલા સમયથી રાહ જોઈ છે, ત્યારે પ્રધાનમંત્રી રોડ શોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને મહાત્મા મંદિર ખાતે તેઓ પહોંચશે અને અલગ અલગ જે વિકાસ કાર્યો છે તેની ભેટ ગુજરાતને આપશે। તો અલગ અલગ જગ્યાએ જે રીતે રોડ શોમાં જે લોકો ઊભા છે તે પણ આપ જોઈ શકો છો અને લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી પણ દ્રશ્યોમાં કેદ થઈ રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી અને CR પાટીલ પણ ઉપસ્થિત છે। ત્યારે આ જ રીતે જે રીતે ગઈકાલે અલગ અલગ રોડ શો કર્યા હતા પ્રધાનમંત્રીએ, તે પ્રકારનો આજે ચોથો આ રોડ શો છે અને ગઈકાલે રાત્રે જે રીતે અમદાવાદમાં પણ રોડ શો કર્યો હતો અને લોકોની જે જનમેદની જોવા મળી હતી તે જ પ્રકારની આજે પણ ગાંધીનગરમાં જનમેદની જોવા મળી રહી છે અને જે પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે 1 લાખથી વધારે લોકો આ રોડ શો જોવા માટે આવી ચૂક્યા છે। ત્યારે આપ આ દ્રશ્યમાં જુઓ કે લોકો કેટલા આતુર છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે। તો રોડ શો સતત આગળ વધી રહ્યો છે, ધીરે ધીરે જે આગળ વધી રહ્યો છે અને આ જે રોડ શો છે તે મહાત્મા મંદિર પૂર્ણ થશે। તો અમારી સાથે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયેલા છે। ગૌરવ, જે રીતે આપે આગળ વાત કરી કે વહેલી સવારથી એટલે કે 8 વાગ્યાથી લોકો આવી પહોંચ્યા હતા, લોકોનો જોશ અને જુસ્સો કેવો જોવા મળી રહ્યો છે? કારણ કે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ હતી ને લોકોનો જે જોશ હતો તે જ પ્રકારનો જોશ હાલમાં પણ લોકોમાં છે।
મિથુન, વાત કરીએ તો તમે સમજી શકો છો કે 8 વાગ્યાથી જે જનમેદની એકઠી થઈ હતી તે અત્યારે લગભગ 10:15 કરતાં વધારેનો સમય 10:30 કરતાં વધારેનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી એ જનમેદની અહીંથી દૂર થઈ નથી. એ બતાવે છે કે મોટી સંખ્યામાં લોકો માત્ર એક ઝલક જોવા માટે ઉમટી પડેલા છે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે તેમની એક ઝલક જોવી દરેક નાગરિકમાં ઉત્સાહની સિંચન કરતો હોય છે. જ્યારે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે સ્થિતિ એ હતી કે લોકોમાં રોષ જોવા મળતો હતો, અને જ્યારે ઓપરેશન સિંદૂર થકી એ બદલો લેવામાં આવ્યો ત્યારે એ રોષ અત્યારે જોશમાં પરિવર્તિત થયો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડેલા છે અને તેઓ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ઊભા છે. 2.5 કલાક કરતાં વધારે સમયથી એક જ સ્થળે આ નાગરિકો ઊભા છે. એ દર્શાવે છે કે હજુ તેઓ પ્રધાનમંત્રીમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમની જે અપેક્ષા હતી કે જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે તેનો બદલો ચોક્કસ લેવાશે, બરાબર એ જ પ્રકારે બદલો પણ લેવાયો. ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો, અને જ્યારે એની સફળતા બાદ પ્રધાનમંત્રી ગાંધીનગર આવ્યા હોય ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત થાય એ સ્વાભાવિક છે. અને એ ઉમળકો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે લગભગ 2.5 કલાક કરતાં વધારે સમયથી નાગરિકો એક જ સ્થળે ઊભા છે અને પ્રધાનમંત્રી આવે તેની રાહ જોઈ રહ્યા છે. જી ગૌરવ, આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું. ત્યારે 2.5 કલાકથી લોકો ઊભા છે અને લોકોનો જે પ્રેમ છે તે આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે.